વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શિવશક્તિ ગ્રુપ પરમહંસકા રાજા દ્વારા પણ ભવ્યાતીત ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। કાર્તિકેય સાથે ગણેશજીની જ્યારે સ્થાપના કરવામાં આવી હોય મનમોહક મૂર્તિ સૌ ભક્તોનું મન મોહી લે તેવી મૂર્તિ છે। અહીંયા 551 જેટલા દીવડાઓની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક ભક્તિમય માહોલની વચ્ચે આરતીનો જે નજારો છે, જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મોટી માત્રામાં ગણેશ ભક્તો ઉપસ્થિત થયા છે અને 551 દીવડાઓની મહાઆરતી કરી છે। જય ગણેશ, હું કરણદીપસિંહ ઝાલા, ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી ઓફ શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા એન્ડ પરમહંસ રાજા ગણેશ મહોત્સવ। આ વર્ષે અમે ગણપતિ બાપાને અને કાર્તિકેયને બે ભાઈઓને અમે સાથે લાવ્યા છે। શાસ્ત્રોમાં લખાયું છે કે ગણપતિ બાપાનું કામ છે મા બાપની સેવા કરવાની, એટલે શિવ ભગવાને એમને આશીર્વાદ આપ્યો હતો કે તમારે મારી સેવા કરવાની। ને આપણે જે કાર્તિકેય ભગવાન છે એમને એવું કીધું હતું કે જઈને જેટલા બી આપણે રાક્ષસો છે ને એ બધા છે એમનો વિનાશ કરવાનો, તો એ કામ એમને કર્યું। એટલે એક ભાઈ પાવરફુલ છે, બીજો ભાઈ જ્ઞાની છે, તો આપણે એ રીતે બે જણની એકતા બતાવવા માટે આ વખત આ રીતનો કોન્સેપ્ટ કર્યો હતો। દર વર્ષે બધા શિવ પરિવારમાં તો મૂર્તિ લાવે છે, કારણ કે શિવ પરિવાર એક એવું ઉદાહરણ છે આપણા બધા માટે કે એક ફેમિલી, એ વસ્તુ તો બધા કરતા હતા, પણ આ વખત અમે બે ભાઈઓની યુનિટી બતાવવા માટે આ કર્યું હતું। ને આજે અમારા ત્યાં 551 દીવાની મહાઆરતી હતી, સતત જે 5 વર્ષથી ચાલી રહી છે, તો એનું બી આજે અહીંયા આયોજન હતું। મારું નામ કરણદીપસિંહ ઝાલા, શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટ। આ ગોત્રી રોડ પર પરમહંસ સોસાયટીમાં આવેલી છે, જ્યાં શિવશક્તિ ગ્રુપ તરફથી વર્ષ 2021થી અમે શ્રીજીની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ। આ વર્ષે અમોએ 551 દીવાની આજરોજ મહાઆરતી રાખેલી હતી, જે બધા ભાવિક ભક્તો સાથ સરકાર સાથે સારી રીતે સંપૂર્ણ રીતે પૂરી થઈ છે। આ વર્ષે અમારા ગણપતિની જે સ્થાપના છે એ એમના ભાઈ કાર્તિકેયજી સાથે છે। તે અમે દુનિયાને એક સંદેશ આપવા માગીએ છીએ કે બે ભાઈઓનો સંબંધ એવો છે। એટલે મારી ઈચ્છા એ પ્રમાણે છે અમારા સમગ્ર ગ્રુપની કે આવતા વર્ષે પણ બધા ગ્રુપો તો બને તો કાર્તિકેય ભગવાન અને ગણેશજી સાથે મૂર્તિની સ્થાપના કરે, જેથી દુનિયાને એક સંદેશ મળે કે બે ભાઈઓનો સંબંધ પરસ્પર કેવી રીતે જળવાય છે અને બે આખી દુનિયામાં એ સંદેશો વહેતો થાય। અને શિવ પરિવાર એક મોટું ઉદાહરણ બેસે છે સમગ્ર રૂપે। એ જ અમારી શુભેચ્છાઓ છે બધાને। જયપ્રકાશ પટેલ।